કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 11માં આપણી પ્રથમ વાર્ષિક પરીક્ષા ઓક્ટોબર માસમાં અર્થશાસ્ત્રનું જે પેપર લેવામાં આવનાર છે તેની મિત્રો નવી બ્લુપ્રિન્ટ આવી ગઈ છે। એટલે કે તમારી કયા પાઠમાંથી કેટલા ગુણનું પૂછાશે, કેવું પેપર રહેશે, કેવા પ્રકારનું પેપર આવશે, તમામની સચોટ સાચી માહિતી આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા આવેલા હશો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો શૈક્ષણિક વર્ષ 2024-25 અંતર્ગત ધોરણ 11માં સામાન્ય પ્રવાહ અર્થશાસ્ત્રનું જે પ્રથમ પરીક્ષાનું પેપર આવનાર છે તેની અંદર આપણે સૌપ્રથમ તેના ગુણભારની વાત કરીએ। તો પ્રશ્નના પ્રકાર પ્રમાણે એનો ગુણભાર એવી રીતે રહેશે કે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો હોય તો તમને 15 પ્રશ્ન પૂછાશે વિકલ્પ વિના અને વિકલ્પ સાથે 15, એટલે કે 15 પ્રશ્ન હશે ને 15 ગુણ હશે। ટૂંક જવાબી પ્રશ્ન જેમાં મિત્રો એક પ્રશ્નના 2 ગુણ, અહીંયા તમને કુલ 8 પ્રશ્ન પૂછાશે, તેમાંથી 5 પ્રશ્ન ફરજિયાત લખવાના છે જેના કુલ 10 ગુણ છે। ટૂંક જવાબી પ્રશ્ન જેમાં મિત્રો કુલ 8 ગુણ છે, જેમાંથી 5 પ્રશ્ન ફરજિયાત લખવાના છે જેના 15 ગુણ છે। અને વિસ્તૃત જવાબી પ્રશ્નો જેમાં મિત્રો તમને 3 વિકલ્પ સાથે અને 2 વિકલ્પ વિના, એટલે કે 2 પ્રશ્ન ફરજિયાત લખવાના છે। એક પ્રશ્નના 5 ગુણ હશે તો એવું મિત્રો 10 ગુણ તમારા રહેશે। આમ આપણે કુલ 27 પ્રશ્નો ફરજિયાત લખવાના છે। તમને ઓબ્જેક્ટિવ અથવામાં પ્રશ્ન આપવામાં આવશે। આમ 34માંથી 27 લખશો ત્યારે તમે 50 ગુણ અહીંયા મેળવી પાશો। હવે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ પ્રમાણે ગુણભારની વાત કરીએ તો તમારા પ્રકરણ નંબર 1 થી 5નું પૂછાવાનું છે, જે જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો અભ્યાસક્રમ છે। પહેલો પ્રશ્ન જે પહેલું પ્રકરણ છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ, જેમાંથી 8 ગુણનું પૂછાવાનું છે। બીજું મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ, જેમાંથી 9 ગુણ છે। માગ એમાંથી 12 ગુણ, પુરવઠો તેમાંથી 11 ગુણ અને આવક અને ખર્ચનો ખ્યાલ જેમાંથી 10 ગુણનું પૂછાશે। આમ આપણું કુલ પેપર 50 ગુણનું આવનાર છે। વિદ્યાર્થી મિત્રો તમારા પ્રશ્નપત્રનું માળખું છે એ આ મુજબનું રહેશે, એટલે કે વિભાગ વાઇઝ વાત કરીએ તો વિભાગ નંબર એ છે એમાંથી 10 ગુણનું પૂછાશે, જેમાં તમને 1 થી 10 પ્રકારના જે પ્રશ્નો હશે એ હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો આવશે, વિકલ્પ આપવામાં આવશે, બરાબર। વિભાગ બી છે એની વાત કરીએ તો 11 થી 15 સુધીના પ્રશ્નો છે, જેમાં તમને કુલ 5 ગુણનો વિભાગ બી પૂછાશે, એટલે કે 11 થી 15 જે પ્રશ્નો હશે એ એક વાક્યમાં જવાબ આપવાના આવશે। વિભાગ સીની વાત કરીએ તો અહીંયા 16 થી 27 સુધીના પ્રશ્નો છે, જેમાં મિત્રો 10 ગુણનું તમારે પૂછાવાનું છે। તમને અહીંયા મિત્રો એક પ્રશ્નના 2 ગુણ છે એમ 5 પ્રશ્નો ફરજિયાત લખવાના આવશે, તમને અથવામાં પણ પ્રશ્નો લખવા આવશે। વિભાગ ડીની વાત કરીએ તો અહીંયા મિત્રો તમારે વિભાગ ડીમાં 15 ગુણનું પૂછાવાનું છે। તમને 8 પ્રશ્નો આપેલા હશે, તેમાંથી તમારે 5 પ્રશ્નો ફરજિયાત લખવાના આવશે, બરાબર। મિત્રો વાર્ષિક પરીક્ષાના નમૂનાના પ્રશ્નપત્રમાં પૂછેલ જે કેસ સ્ટડી આધારિત પ્રશ્ન મુજબ એક પ્રશ્ન કેસ સ્ટડી આધારિત પૂછવો, એટલે કે વિભાગ ડીમાં તમારે એ જે અહીંયા 5 પ્રશ્નો પૂછવાના છે તેમાંથી એક કેસ સ્ટડી આધારિત પ્રશ્ન હશે, એટલે કે 3 ગુણનું કેસ સ્ટડી આધારિત એક પ્રશ્ન તમારે તૈયાર કરવો। વિભાગ ઈની વાત કરીએ તો 32 થી 34 સુધીના પ્રશ્નો છે, જેમાં 32 થી 34 સુધીના પ્રશ્નોમાં મિત્રો 3 પ્રશ્નો છે એમાંથી 2 પ્રશ્નો ફરજિયાત લખવાના છે, એક પ્રશ્નના 5 ગુણ એમ 10 ગુણનું રહેશે। તેમાં પણ મિત્રો વાર્ષિક પરીક્ષાના નમૂનાના જે પ્રશ્નપત્ર આપણે જોવાના છીએ, બરાબર, તો એમાં કેસ સ્ટડી આધારિત પ્રશ્નો મુજબ એક કેસ સ્ટડી આધારિત પ્રશ્ન પૂછવો, એટલે કે વિદ્યાર્થી મિત્રો તમને 3 પ્રશ્ન જે પૂછાવાના છે તેમાંથી એક કેસ સ્ટડી આધારિત પ્રશ્ન હશે, તો તમે કેસ સ્ટડી આધારિત એક પ્રશ્ન તૈયાર કરો તો તમને અહીંયા બેઠા 5 ગુણ મળી જાય, બરાબર। પછી તમારે એક જ 5 ગુણનો પ્રશ્ન તૈયાર કરવાનો રહે। તો આમ તમારો જે અભ્યાસક્રમ છે એ પ્રથમ પરીક્ષા માટે જૂનથી સપ્ટેમ્બર માસ સુધીનો છે। હવે આપણે મિત્રો તમારું જે નમૂનાનું પ્રશ્નપત્ર છે પેપર કેવું આવવાનું છે એ આપણે વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રના આધારે આપણે ચર્ચા કરીએ। તો મિત્રો આજે પેપર છે વાર્ષિક પરીક્ષા માટે છે, પરંતુ આપણે અહીંયા તમને ઉપયોગી થશે તમારી પ્રથમ પરીક્ષા માટે, કેમ કે અહીંયા વિભાગ નંબર એની અંદર મિત્રો તમારે જે 10 ગુણનું પૂછાવાનું છે, અહીંયા વાર્ષિક પરીક્ષા માટે મિત્રો 16 છે, પરંતુ આપણે પ્રથમ પરીક્ષા માટે વિભાગ એમાંથી 10 ગુણનું છે, તે તમામ વિકલ્પ આધારિત હશે। જેમ જુઓ અહીંયા તમને વિકલ્પ આપેલા હશે આવી રીતે કે બેંકમાં કાર્ય કરતા કર્મચારીની પ્રવૃત્તિ એ કઈ પ્રવૃત્તિ ઉદાહરણ છે, તો અહીંયા તમને 4 ઓપ્શન આપેલા હશે: આર્થિક,
બિન આર્થિક, સામાજિક અને રાજકીય તેમાંથી યોગ્ય એક ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે અને સાચો જવાબ લખવાનો છે. તો આવા તમારે મિત્રો કુલ વિકલ્પ આધારિત 10 પ્રશ્નો પૂછવાના છે. તો એવી તમારી તૈયારી હોવી જોઈએ. એના પછી મિત્રો અહીંયા આગળ વાત કરીશું વિભાગ બી. વિભાગ બીની વાત કરીએ તો અહીંયા તમને કુલ વાર્ષિક પરીક્ષામાં 8 ગુણ છે, પરંતુ આપણે પ્રથમ પરીક્ષા માટે તમને એક વાક્યના પ્રશ્નો 5 ગુણના પૂછાશે. કેવા પ્રશ્નો હશે તો તમે જોઈ શકો છો, જેમ કે ગ્રાહકોની આવક વધતા વસ્તુની માંગમાં કેવા પ્રકારનો ફેરફાર થાય છે, પુરવઠાના નિયમમાં અપવાદોના માત્ર નામ જણાવો, સમાન ગુણી વસ્તુઓ કોને કહેવાય, જકાત એટલે શું તો વ્યાખ્યા પણ પૂછાશે. તો આવા પ્રશ્નો તૈયાર કરવા. વિભાગ સીની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 25 થી 36 સુધીના 12 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નો લખવાના છે. પરંતુ આપણી વાર્ષિક પરીક્ષામાં મિત્રો તમારે 8 પ્રશ્નો હશે, તેમાંથી 5 પ્રશ્નો ફરજિયાત લખવાના છે, બરાબર, જે 10 ગુણનું હશે. તો આવા પ્રશ્નો પૂછાશે તમારી પરીક્ષામાં. 2 ગુણ માટે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ જણાવો, કોઈ પણ 2, બરાબર. ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુના તફાવત, 2 મુદ્દા લખો. તો 2 ગુણમાં આ રીતે તમારા પ્રશ્નો પૂછાશે, બરાબર. તો તમારી તૈયારી આવી રીતે હોવી જોઈએ. વિભાગ ડીની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીમાં પણ તમારે જે પૂછાવાનું છે તે કુલ 8 પ્રશ્ન છે, તેમાંથી 5 પ્રશ્નો ફરજિયાત છે. તમને અહીંયા 15 ગુણનું પૂછવામાં આવશે, કારણ કે એક પ્રશ્નના 3 ગુણ છે, તો 5 તારી 15 ગુણ થશે. કેવા પ્રશ્ન પૂછાશે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે એડમ સ્મિથ અને માર્શલ આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા વિગતે સમજાવો, સંપત્તિના કોઈ પણ 3 લક્ષણો સમજાવો. તો આવા પ્રશ્નો પૂછાવાના છે. મિત્રો અહીંયા તમને એક કેસ સ્ટડી આપેલી છે, કારણ કે વિભાગ ડીમાં એક તમારે કેસ સ્ટડી પૂછાવાની છે. તો કેસ સ્ટડી કેવી છે તો આ રીતે તમને એક આપેલો છે કોઠો, કોષ્ટક આધારિત તમને અહીંયા પ્રશ્નો આપેલા છે અને એ પ્રશ્નોના જવાબ તમારે ઉપરના જે કોષ્ટક છે તેમાંથી લખવાના આવશે. તો ખાસ વિભાગ ડીમાં પણ એક કેસ સ્ટડી છે અને વિભાગ ઈમાં પણ મિત્રો એક તમારી કેસ સ્ટડી પૂછાવાની છે. તો આવી રીતે તમને મિત્રો પૂછી શકે છે, બરાબર, કે નીચે આપેલી આકૃતિના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ આપો. કેસ સ્ટડી આધારિત પ્રશ્નો, બરાબર, વસ્તુની માંગ એકમમાં આવા પ્રશ્નો પૂછાવાના છે. કેસ સ્ટડીમાં મિત્રો તમને એક અથવામાં પ્રશ્ન પૂછી શકે છે, બરાબર, કારણ કે આપણા કુલ પ્રથમ વાર્ષિક પરીક્ષા માટે 3 જ પ્રશ્નો છે, એમાં એક કેસ સ્ટડીનો હશે, બાકીના 2 પ્રશ્ન બીજા હશે. એટલે કે એક કેસ સ્ટડીની અથવામાં બીજો પ્રશ્ન આવી શકે છે, બરાબર, જેમ અહીંયા મૂકેલો છે. એટલે તમારે કેસ સ્ટડી ના કરવી હોય તો બંને પ્રશ્નો તમે બીજા સવાલ પણ જવાબ પણ લખી શકો છો. તો આવી રીતે તમારું પેપર છે વિદ્યાર્થી મિત્રો નીકળવાનું છે. તમને મિત્રો ખ્યાલ બ્લુપ્રિન્ટમાં પણ આવી ગયો હશે, પ્રશ્નપત્ર છે કેવી રીતે પૂછાવાનું છે એમાં પણ પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે. જો ન આવ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સમાં મિત્રો જવાબ કોમેન્ટ કરજો કે અમને અહીંયા ખ્યાલ નથી આવ્યો સર, તો અમે અવશ્ય તમને બીજો વિડીયો બનાવીને પણ સમજાવીશું. અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા આવેલા છો તો ચેનલને અવશ્ય મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો.